નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયો સાથે। મિત્રો, આ વિડીયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી। આપ આ વિડીયોને સંપૂર્ણ સાંભળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી, બહેન, દીકરી, માં કે આપની પત્નીને મોકલી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં અમે આપને જે 40 ઉપાય બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો વિડીયોના અંત સુધી નિહાળવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ આ વિડીયોને નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કે કોઈ પણ તમારા ઈષ્ટ દેવી દેવતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। 1. જે મહિલાઓ નાભીમાં સરસવના 2 ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહેશે। સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। 2. જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે। 3. જે પણ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તો તેઓ માત્ર 1 ચમચી જીરું ખાઈ લે તો તેનાથી તેમની ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે। તેમજ મિત્રો, પાચન શક્તિમાં પણ ફાયદો થશે। 4. પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે। 5. જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો દૂધમાં બદામ, કિશમિશ અને કેળા મિક્સ કરીને પી શકો છો। તમે તેમાં અંજીરના 2-3 ટુકડા પણ નાખી શકો છો। તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે। 6. કાળો ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી। આપ સવારમાં નરણા કોઠે ખજૂરની 1-2 પેસી ખાઈ શકો છો। 7. જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગે ત્યારે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી, તેમજ ખોડાની પણ સમસ્યા દૂર થાય છે। નંબર 8. ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન E કેપ્સ્યુલ ભેળવીને 1 કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો। આનાથી તમારી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે। 9. મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે તેઓએ પાણી પીવું જોઈએ। તેનાથી શરીરમાં પાણીની કમી નથી થતી, તેમજ દુખાવામાં પણ રાહત રહે છે। નંબર 10. કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારે પણ ના કરવું જોઈએ। તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે। નંબર 11. સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો। 12. સિંધુ મીઠું ખાવાથી શરીરમાં થતા દુખાવા તમામ મટી શકે છે, તેથી સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો તમામ થાક ઉતરે છે અને તેને જ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। નંબર 14. જ્યાં પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય છે તેઓને મેથીના દાણાનું સેવન કરવું જોઈએ। મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા તમામ દૂર થાય છે। 15. જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે। નંબર 16. રોજગાર ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા જલ્દી જ દૂર થાય છે। ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ, વધારે ખાવાથી ગોળ ગરમ પણ પડી શકે છે। દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધામાં દુખાવા થઈ શકે છે, શરદી અને ઉધરસ પણ થઈ શકે છે। ખાસ ગર્ભવતી મહિલાએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ। નંબર 18. જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને પોગળા કરીને દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળી શકે છે।
જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો. તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે. 19. ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક દેશનું પ્રમાણ પણ વધે છે. જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય, સવારે નરણા કોઠે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ સિફ્ટ કરીને પીવું જોઈએ, જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આ 3 ઉપર સાફ રહે છે. નંબર 21. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો દરરોજ સફરજન ખાવું. સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્યારબાદ નંબર 22. જો તમે રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ પણ વધે છે. 23. ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. 24. તો તમારા વાળની નાની ઉંમરે જ સફેદ થઈ ગયા હોય તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. પછી જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે છે, ચિંતા કરે છે અને ખૂબ જ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે. એટલા માટે ખોટા વિચારો કરવા નહીં. 26. સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડી શકે છે, જેના આપણે કરોળિયા પણ કહીએ છીએ. મિત્રો, મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે. આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ. 27. નું શાક ખાવાથી ચહેરા પર કરચલીઓ સુધારા થઈ શકે છે. કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 28. જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે. તેમજ મિત્રો, થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર 1 થી 2 મહિનામાં જ દૂર થઈ જશે. નંબર 29. જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ, તેનાથી વાળ ખરતા અટકે છે. નંબર 30. નાના બાળકોને રોજ 1 કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખાવું જોઈએ. નંબર 31. જો તમને વધારે પડતી હેડકી આવી રહી હોય તો 1 લવિંગ પાણી સાથે ખાવું, તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે. 32. ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં 1 વાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. 33. જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. મિત્રો, વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં વધારો થઈ શકે છે. 34. મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે, તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશી તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી પણ બીમારીઓથી રક્ષણ મેળવી શકે છે. આ એક શારીરિક કસરત છે તેમ ગણવામાં આવે છે. નંબર 35. જે પણ મહિલા ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. 36. જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સૂવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે. નંબર 37. જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપણું પ્રમાણ વધારે જોવા મળે છે. નંબર 38. જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે. ત્યારબાદ નંબર 39. જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા. જો આપ એસીમાં સૂતા હોય તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ. હંમેશા એર કન્ડિશનરમાં સૂવાથી સાંધાના દુખાવા થતા જોવા મળે છે. નંબર 40. જ્યાં પણ મહિલાઓને વધારે
પડતી એસિડિટીની તકલીફ થતી હોય તો ચાલુ સેવન ઓછું કરવું જોઈએ. તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, તેનાથી એસિડિટીની તકલીફ દૂર થાય છે. અને જમવામાં દૂધનું સેવન કરો. તો મિત્રો, આજની માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને દિલથી એકવાર લાઈક કરી દેજો અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ વિડીયોની આપને માહિતી સમયસર સાંભળતા મળતી રહે. એટલા માટે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ધન્યવાદ.